આજે આપણે બાળકો માટે બનાવશું એકદમ હેલ્ધી એવો નાસ્તો. તેની માટે અહીં મેં લઈ લીધી છે ઢોકળી. ઢોકળીને મેં અગાઉ બનાવી લીધી છે. તમે કહેશો તો હું વિડીયો અપલોડ કરીશ. અહીં છે 6 થી 7 કળી લસણી, લીમડો, આદુનો ટુકડો, ટમેટું, 1 નંગ ડુંગળી અને 1 નંગ લીલું મરચું. તમને જેટલી તીખાશ પસંદ હોય એટલી તમે લઈ શકો. હવે વઘારવાનું શરૂ કરીએ. વાસણ લઈ લીધું છે. વાસણ આપણે ગેસ પર ગરમ થઈ જાય એટલે નાની અડધી ચમચી રાઈ ઉમેરશું. તેની સાથે આપણે નાની અડધી ચમચી જીરું ઉમેરશું. 2 ચપટી જેટલી હિંગ ઉમેરશું. આ બધું આપણે થવા દઈશું. સાથે રાઈ આ રીતે ફૂટવા લાગે એટલે આપણે તેમાં લીમડાના પાન ઉમેરશું. તેની સાથે આપણે ડુંગળી અને મરચાં જે કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. ધીમા ગેસે ડુંગળીને સારી એવી ફેરવી લઈશું. ડુંગળી થાય ત્યાં સુધીમાં આપણે લસણ છે વાટેલું એ ઉમેરી દઈશું. તેની સાથે જ આપણે આદું પણ ઉમેરી દઈશું. આપણે આદુને આદુ ખમણીમાં ખમણી લીધું છે. આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. કોઈ પણ નાસ્તો હોય તેમાં આદુ મરચાં લસણ બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે ડુંગળીની સાથે. હવે આપણે તેની સાથે કટ કરેલા ટમેટાં પણ ઉમેરી દઈશું. આ બધું મિક્સ કરી લઈશું. ટમેટાં થોડા એવા સોફ્ટ થાય ત્યાં સુધી રાહ જોઈએ. ડુંગળી છે એકદમ ટ્રાન્સપરન્ટ અને એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. સ્વાદ પ્રમાણે મસાલા પૂરતું મીઠું ઉમેરશું કારણ કે ઢોકળીની અંદર મીઠું પહેલેથી જ છે. હવે આપણે તેમાં હળદર ઉમેરશું. તો નાની અડધી ચમચી હળદર, નાની અડધી ચમચીથી થોડું વધારે ધાણા જીરું, તેની સાથે ટેસ્ટ પ્રમાણે લાલ મરચું ઉમેરશું. તો અહીં મેં 1.5 ચમચી જેટલું મરચું ઉમેર્યું છે. તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો. આ બધું મિક્સ કરી લઈશું. ચાલો બળે નહીં માટે થોડું એવું પાણી ઉમેરશું. હવે આપણે તેમાં ઢોકળીને ઉમેરી દઈશું. એ સાથે આપણે અહીં થોડું એવું લીંબુનો રસ ઉમેરશું અને થોડી એવી ખાંડ ઉમેરશું. ખાંડ એકદમ ઓપ્શનલ છે, ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો. આ બધું આપણે મિક્સ કરી દઈશું. મરીને સ્પ્રિંકલ કરશું. આ નાસ્તો તમે ગરમા ગરમ રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકો છો. બાળકોને આમ નામ પણ નાસ્તામાં આપી શકો છો. એવી ટેસ્ટી લાગે છે. Bye bye.